તો ગુજરાતમાં હાલ લગ્નસારની સિઝન ચાલી રહી છે। લગ્ન પ્રસંગમાં હાથી, ઘોડા, ગાડી, બગ્યોમાં વરરાજાના વરઘોડા કાઢવાનું દેખદેખીમાં ચલણ વધી રહ્યું છે। પરંતુ હાલ અમદાવાદ અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતનીના પુત્રના લગ્ન ઈસરી મકામે લગ્નનું આયોજન કરાયું છે। અહીં વરરાજા મોલીદાટ કાર નહીં પણ પ્રાચીન સંસ્કૃતિ અનુસાર બળદગાડામાં વરઘોડો એટલે કે દેવદર્શન યોજવામાં આવ્યો હતો। આ અનોખો વરઘોડો ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આજના યુગમાં સાદું બળદગાડું દેખાતું નથી, ત્યારે ઈસરી ગામમાં જિગેશભાઈ ચતુરભાઈ ભાટિયા પરિવારના સુપુત્ર હર્ષના શુભ લગ્ન પ્રસંગે બળદ અને ગાડાને શણગારેલા બળદગાડામાં વરઘોડા કાઢી દાયકાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરી નવી પેઢીને લગ્નની જૂની પરંપરાથી અવગત કરાયા હતા। મારું નામ જયેશ કુમાર સિંહ ભાટિયા છે। હું મૂળ ઈસરી ગામનો વતની અને મારા બાબાનું નામ છે હર્ષ। એના મેરેજ આવતીકાલે એની જાન જાય છે, પણ આજે એનો વરઘોડો છે અથવા દેવદર્શન એનું નામ અમે આપ્યું છે। કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે, એટલે મેં એને દેવદર્શનથી ઉપમા આપી। અને એ ઉપમા આપવાનું મેઇન કારણ એ કે છેલ્લા હું 10 વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સદ્ધર હોય, પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડબાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બેફામ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી 8-10 વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે। અને નંબર 2, સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ। એટલે મારા માઇન્ડની અંદર 1 વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે, પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપ દાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા। એટલે મને એક વિચાર આવ્યો, ભાઈ ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાઈએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે।